નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. વિદ્યાર્થી મિત્રો, જે લોકો માર્ચ 2024માં અંગ્રેજીનું પેપર આપવાના છે, મતલબ કે બીકોમ સેમ 6માં હોય અને અંગ્રેજીનું પેપર 26 માર્ચ 2024ના રોજ આપવાના છે, એ વિદ્યાર્થીઓ અહીં કોમેન્ટ કરીને કહેતા હતા કે સર અંગ્રેજી માટેના આઈએમપી પ્રશ્નો ક્યારે આપશો. તો આજે આપણે આ વિડીયોની અંદર અંગ્રેજીની અંદર પેપર સ્ટાઇલ કઈ રીતે છે, કઈ રીતે તમારે પૂછવાનું છે, તેનું સંપૂર્ણ આમાં આપણે એનાલિસિસ કરશું. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેશો તો ડેફિનેટલી અંગ્રેજી પેપરની કેવી રીતે તૈયારી કરવી, કેમ પૂરા માર્ક્સ લેવા, કેમ તમારે પાસ થવું, એ બધું તમને આ વિડીયોમાં સમજાઈ જશે. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો પર આપણે 50 લાખનો ટાર્ગેટ રાખેલો છે. અને હા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે 50 લાખ તો કાંઈ જ ન કહેવાય. અને એ તો તમે જોયું ને, ફક્ત ને ફક્ત તમારે લાઇક કરી દો, જેથી કરીને લાઇકનો ટાર્ગેટ પૂરો થઈ જશે. અને તમે જો આ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય અને તમને આ ચેનલ વિશે કશી જ ખબર ન હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના આઈએમપી પ્રશ્ન તમને આ ચેનલ પર જ જોવા મળશે. તમને નીચે એક વ્હાઇટ કલરનું બટન હશે, તેને તમારે દબાવી દેવાનું છે, જેથી કરીને તમને વિડીયોની સંપૂર્ણ માહિતી તમને મળતી રહે છે, જેથી કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આઈએમપી પ્રશ્નની નોટિફિકેશન તમને મળતી જશે. અને હવે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ગુડ ન્યૂઝ છે. ગુડ ન્યૂઝ એ છે કે ગયા વર્ષે આપણે જે આઈએમપીના સેશન રજૂઆત કરેલ છે કે તુફાનના જે આપણે પીએમસીના તુફાન છે એના આપણે જે વિડીયો ગયા વર્ષે મૂકેલા છે, તો એ તમારે જોઈ લેવા કે એમાં પણ આપણે ધૂમ મચાવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે પણ આપણે પીએમસીના તુફાનને ધૂમ મચાવી દેવા છે, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે છે. અને છેલ્લે આપણે આઈએમપી પ્રશ્ન તમને આ ચેનલ પર જ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમ 6ની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇંગ્લિશ લેંગ્વેજનું જે તમારે કાલે પેપર છે તેના વિશે આપણે એનાલિસિસ કરીએ છીએ. તો એના માટે આપણે અહીંયા જે તમારે ક્વેશ્ચન આન્સર પૂછાવાના છે વિદ્યાર્થી મિત્રો, આન્સર ઇન 1 or 2 સેન્ટેન્સ, એટલે કે આ તમારે 1 અથવા 2 વાક્યમાં જવાબ લખવાના છે વિદ્યાર્થી મિત્રો. તો એના માટે તમારે ખાસ એકવાર સ્ટોરી કરીને જવી પડે, કે જે તમને પાઠની સ્ટોરી આપેલી છે કે યુનિટ વાઇઝ, એ તમારે સમજવાની છે, જેથી કરીને તમને સંપૂર્ણ ગાઈડલાઇન મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોતા જઈએ તો તમારે જે છે યુનિટ વાઇઝ આપણે વાત કરીએ છીએ, પણ આ ઝાઝો ટાઈમ નથી આપણી પાસે, એટલા માટે. તો આપણે યુનિટ વાઇઝ જો હું બોલતો જાઉં છું વિદ્યાર્થી મિત્રો, તો તમારું જે યુનિટ 6 છે, ધ લુક આઉટ મેન, એટલે કે નિકોલસ બેટિંગે જે આ વાર્તા લખેલી છે અને ખૂબ જ સરસ છે. એમાં એક વિલિયમ્સ મોરિસ હતો, તેને 53 વર્ષની ઉંમર છે. એને વાંચવાનો ખૂબ બિચારાને શોખ હતો. અને થો એન્ડ કોલિન્સ એન્ડ ગોબેરિયા, હોલમેન સ્ટ્રેન્ડ અને ઓર્થેનિક વગેરે જેવી કેટલીક વાર્તાઓ પણ એને લખેલી છે. અને હું એક રેન્કિંગની ઝવેરી દુકાનમાં કામ કરતો હતો, તે એક નિરીક્ષણ કરતો હતો, કારણ કે એ ઝવેરીમાં કામ કરતો હતો, એને કાંઈ ખબર ન પડતી. એટલે ખૂબ જ મજાની સ્ટોરી છે, એકવાર ખાસ તમારે જોઈ લેવાનું. અને ત્યાર પછી હજી એક યુનિટ છે, તમારું યુનિટ નંબર 7, ધ લાઇટ હાઉસ કીપર ઓફ એસ્પિન હોલ. હવે આ જે સ્ટોરી કોણે લખેલી છે, તો વિદ્યાર્થી મિત્રો, આ જે સ્ટોરી છે હેનરિક સેમિક્વિઝે લખેલી છે. અને હા, એસ્પિન હોલમાં દીવાદાંડી વિશે કામ કરવાનો એક પરિચય આપે છે, કારણ કે આમાં દરિયા કિનારે કામ કરે છે. દરિયા કિનારે એક માણસને ઘણીવાર ગુમ થઈ જાય છે, એ માણસ માંદો પડ્યો હોય છે, શ્રીમાન સ્કેવિન્સ, જેમની ઉંમર 70 વર્ષની હતી અને તે કાર્ય કરવા માટે આતુર હતા. તેને દરિયામાં 3 વર્ષ સતત સેવા આપેલી છે વિદ્યાર્થી મિત્રો, તો આ પણ તમે ખાસ યાદ રાખજો. અને હા, આ જે સ્કેવિન્સિક છે એમાં દીવાદાંડીના ટાવરમાં શાંતિથી બેઠો હોય છે. અને હા, જ્ઞાન કરતાં એની પાસે સત્યપ્રિયતા હતી, ધીરજ હતી, પ્રામાણિકતા હતી. આ બધું એને ઇન્ટરવ્યૂનું મહત્ત્વ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સ્ટોરી છે એ પણ એક અગત્યની છે. ત્યાર પછી હું યુનિટ 8ની વાત કરું છું વિદ્યાર્થી મિત્રો, સેન્યોર પાયરોલ. હવે આ જે સ્ટોરી છે એ પણ એક અદ્ભુત સ્ટોરી છે વિદ્યાર્થી મિત્રો, અને ખૂબ જ રસપ્રદ છે, કારણ કે આ વિલિયમ બેરેન્ટ્રે લખેલી છે. અને હા, આમાં એક લેરી અને એક બીજો વ્યક્તિ હોય છે, એટલે કે ગેસ પ્લાનમાં એ બિચારા નોકરી કરતા હોય છે જુનિયરમાં. અને હા, એક જુનિયર એન્જિનિયર હતા. એને એક માસમાં 2 જ વખત બિચારાને પૈસા મળે છે. અને હા વિદ્યાર્થી મિત્રો, માલ્યો વિચાર કરો, તમે મહિના દીનું કામ કરો છો અને માત્ર તમને 15 દિવસનું જ કામ મળે છે. અને એ પણ એની તારીખ ફિક્સ હતી, 5મી અને 20મી તારીખે જ પગાર મળે છે. અને બાકીના 15 દિવસ તે પૈસા વિના કેમ ચાલે? તો પૈસા વગર કોઈને ચાલતું જ નથી. અને એડવાન્સમાં પગાર ચૂકવવા માટે કંપની સંમત ન હતી, કારણ કે જો ઉપાડ કરે તો કોઈને પૈસા ન આપતા હતા. અને હા, ત્યાર પછી અમુક વ્યક્તિને છૂટા કર્યા. તો એ જે છૂટા કર્યાનું નામ ખાસ યાદ રાખજો, ગોન્ઝાલેસ મેન્ડોન્ઝો ઓબ્રેંગ
એપાયા અને ઓર્ટેચ વગેરે જે શ્રેષ્ઠ સ્ટોક હતા. સ્ટોકર્સ એટલે યાદ રાખજો વિદ્યાર્થી, સ્ટોકર્સ એટલે કામદાર થશે. આ બધા એના કામ કરતા હતા, એ બિચારાને બધાને છૂટા કરી દીધા. અને હા, પત્રક બનાવવામાં જ બિચારાનો ટાઈમ હોય છે. તો પત્રક કોણ કોણ બનાવતું એ પણ યાદ રાખજો. લી પેસ ઓ બ્રેગન, વિલા ડિયાઝ, બ્રેસ્ટન, પછી સાયમન સ્ટીક અને બોલીવાર વગેરે પગાર પત્રક પણ બનાવેલા છે. અને કંપની અને કર્મચારી વચ્ચે કલેશ દૂર થવો જોઈએ. તો હા, લાસ્ટમાં એ લોકોએ નોકરી મૂકી ત્યારે એ લોકોએ ખરેખર કલેશ દૂર થઈ ગયો, એટલે જે ઝઘડો થતો એ બંધ કરી દીધો અને સહાનુભૂતિ જોવા મળે એવું આ વિલિયમ બેરેન્ટે આ સ્ટોરીમાં ઉલ્લેખ કર્યો છે. કારણ કે કર્મચારીને આપણે સાચવવા જોઈએ. ત્યાર પછી આપણે યુનિટ 9ની વાત કરી, અ રિયલ ગુડ સ્માઇલ. હવે વિદ્યાર્થી મિત્રો, આ પણ એક સ્ટોરી સ્કૂલની છે. કારણ કે સ્કૂલમાં એક છોકરો ભણતો હતો, એની ઉંમર 14 વર્ષની હતી. શિક્ષક સાથે બિચારો હાથ મિલાવે છે જ્યારે સ્કૂલમાંથી છૂટો થાય છે ત્યારે, અને બિચારો એકવાર રડી પડે છે, પાટલી ઉપર બિચારાના આંસુ પડે છે. અને હા, એ કાપડના મિલો ભયંકર મંદી હતી. એના માતા પિતાની એક ઈચ્છા હતી કે મારો છોકરો છે એ રેલવે એન્જિનના વર્કશોપમાં કામ મળી રહે, પરંતુ બિચારાને નોકરી ન મળી હતી. બિચારો જ્યારે પહેલી વાર નોકરી માટે ગયો ત્યારે શ્રીમાન જે એક હતા એટલે કે બીડવેલ નોકરી આપવાનો ઇનકાર કરી દીધો કે ના, હું તને નોકરી નહીં આપો. અને હા, એમાં એક અજાણ્યો વ્યક્તિ આવે છે જેની મદદ કરે છે કે અલ્ફર અગરે સમજાવ્યું કે હાથ પાછળ રાખજે જ્યારે તું મિટિંગમાં અને તારે ટટ્ટાર ઊભું રહેવાનું છે તો તને નોકરી આપશે એવું એને કહ્યું. પરંતુ સામેવાળા જે વ્યક્તિ છે એને કીધું કે મારે તને અહીંયા નોકરી નથી આપી. ત્યારે જે ઓલો વ્યક્તિ હતો એ બોલ્યો છે કે મારે તમારી આ નોકરી નથી કરવી, અને હા, હું હવે નોકરી માટે રસ નથી ધરાવતો. તો એ ત્યાંથી બિચારો પાછો જાય છે. અને જ્યારે સાંજે એકવાર એને અલ્ફર અગર મળે છે ત્યારે એ કહે છે કે બેટા, આવતીકાલે તારે બીડવેલના રેલવે એન્જિનના તારી નોકરી છે એ તને મળી ગઈ છે. તો એક ખૂબ જ રસપ્રદ વાત છે. અને હા, સ્માઇલ કરીને જ હંમેશા જીવન જીવવાનું હોય છે એવું આ સ્ટોરીમાં કહે છે. અને વર્તન અને શબ્દ વિનાના માહિતી સંચાર હતા. કારણ કે અહીંયા વર્તન પણ તમારું સારું હોવું જોઈએ અને શબ્દ વિનાના પણ અમુક શબ્દ એવા હોવા જોઈએ કે જે સામેવાળો સમજી શકે છે. તો ટોટલ આપણે 4 યુનિટ જોયા છે વિદ્યાર્થી મિત્રો. અને લાસ્ટ જે ચેપ્ટર છે એ પણ હું તમને કહી જ દઉં છું ટૂંકમાં સાર, કે ગેટરનેન્સ છે અને હા ગિફ્ટ છે. એ આર કે નારાયણે લખેલું છે. હવે આમાં ગેટમેનની એક નોકરી કરે છે, એ વ્યક્તિનું નામ છે ગોવિંદસિંહ. હવે આ વાર્તાનો ઉલ્લેખ છે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયું હતું. 1914થી લઈને 1918 દરમિયાન લશ્કરમાં કમાન્ડર હતા. અને હા, ત્યારબાદ તેને ઇંગ્લેન્ડમાં દરવાન તરીકે એક નોકરી મળે છે. એમાં એને બિચારાને પેન્શન અટકાવે છે. અને હા, બિચારાને પેન્શન માટે ક્યાં ક્યાં ભટકવું પડે છે. અને હા, અને ત્યાર પછી એને એકવાર પેન્શન ન મળ્યું, પત્ર લખ્યો હતો. પરંતુ એકવાર એની પાડોશમાં એક છોકરો રહે છે, નાનકડો એવો. અને હા, એ માટીના રમકડા હોય છે, ઘણીવાર તૂટી જાય છે, એ લોકો બનાવવાનું ચાલુ કરે છે. પછી ધીરે ધીરે મોટા મોટા માટીના વાસણો છે એ અધિકારીને પણ આપે છે. પરંતુ એ ગાંડા જેવો થઈ જાય છે. કારણ કે એને જ્યારે પત્ર લખ્યો હતો એને કોઈ જાતનો ઉમ્મીદ ન હતી કે મને પૈસા મળશે. તો એના માટે ગાંડા ઘેલો થઈને એકવાર સ્ટ્રીટ લાઇટ હોય છે એ તોડી નાખે છે અને પોલીસવાળા જોઈ જાય છે. અને એ સમયમાં પોલીસવાળા એની ધરપકડ કરીને ગાડીમાં બેહાડી દે છે. હવે જેવી ગાડી આગળ ચાલે છે વિદ્યાર્થી મિત્રો, એવામાં એને એક અકાઉન્ટ અધિકારી હોય છે, એને જોઈ જાય છે કે આ તો ગોવિંદ છે. અને ત્યાર પછી પોલીસવાળાને કહે છે ઊભા રહો. અને ત્યાર પછી ગોવિંદને ત્યાંથી છોડાવે છે. અને ગોવિંદને કહે છે બેટા, મેં તને જે ચેક આપ્યો હતો તે જોયો નહીં? તો કે ના, એ મેં જોયો જ નહોતો. કારણ કે એને સ્લીપ ખોલી જ ન હતી કે સ્લીપમાં શું છે. અને એ સ્લીપમાં એને 100 રૂપિયાનો ચેક આપ્યો હતો. અને સાથે સાથે ખૂબ અભિનંદન પણ પાઠવ્યા હતા કે ગોવિંદ જે કામ કરે છે એ ખૂબ જ વફાદારીવાળું કામ છે અને સત્યનિષ્ઠાવાળું કામ છે અને એક જ પ્રામાણિક અને નૈતિકતાવાળું માનવ જીવન છે. તો એના માટેની એક આ સ્ટોરી હતી કે હંમેશા આપણે પ્રામાણિક જીવન જીવવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે મેં સ્ટોરી છે એ તમને ટૂંકમાં સમજાવી છે. તેના માટેની અમુક ક્વેશ્ચન છે એ તમારે જોઈ લેવાના છે. તો અહીંયા જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 1, હુ હેઝ ધ ઓનર ઓફ ધ જ્વેલરી શોપ વેર વિલિયમ મોરિસ વર્કડ? તો આ તમારે ક્વેશ્ચન આન્સર તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે અને જવાબ સાથે શોધવાનો છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, હાઉ ડીડ ધ લાઇટ હાઉસ કીપર જોબ્સ ફોલ વેકેન્ટ? ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, વેર ડીડ ધ ઓથર એન્ડ લેરી વર્ક ઇન ધ સ્ટોરી સેનિયર પાયરોલ? ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, હુ ઇઝ ધ ઓથર ઓફ સ્ટોરી અ રિયલ ગુડ સ્માઇલ? અને ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, વાય ડીડ ધ ગોવિંદસિંહ ગો ટુ એક્સ-રે ઇન્સ્ટિટ્યૂટ? ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, વાય ડીડ ધ ગોવિંદસિંહ ડિસ્કવર અબાઉટ ધ હિમસેલ્ફ આફ્ટર રિટાયરમેન્ટ? અને ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, હાઉ ઓલ્ડ અ સ્કાવિન્સિન વેન અપ્લાઇડ ધ જોબ ઓફ લાઇટ હાઉસ કીપર? ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, વેર ડઝ ધ વિલિયમ મોરિસ વર્ક? તે ક્યાં કામ કરી રહ્યો છે એ પણ મેં તમને સ્ટોરીમાં કીધું છે. ક્વેશ્ચન નંબર 9, હુ વોઝ મિસ સુકીસ?
ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, હુ ઇઝ અ એમ્પ્લોયર ઇન સ્ટોરી ઓફ ધ લાઇટ હાઉસ કીપર. ક્વેશ્ચન નંબર 11, that position did the author and Larry hold in the gas plant. એની જે પોઝિશન હતી તમારે વર્તવાની છે વિદ્યાર્થી મિત્રો, એ તમારે કહેવાનું છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12, હુ ઇઝ ધ રાઇટર ઓફ ધ સ્ટોરી ગેટમેન ઓફ ગિફ્ટ. કે એ જેન્ટલમેન વિશે વાત કરે છે કે એ અગત્યનો એક જેન્ટલમેન હતો. અને હા, એ ગેટમેન છે. તો ગેટમેન એટલે શું કે જે ચોકીદારી કરતો હતો એના વિશે વાત કરે છે. તો એ કોણ હતો? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એ રામસિંહ હતો, એટલે કે ગોવિંદસિંહ છે એ વ્યક્તિ. પછી હુ ઇઝ અ ગોવિંદસિંહ. ત્યાર પછી અ સ્ટોરી ઓફ રિયલ ગુડ સ્માઇલ એન્ડ રિટર્ન બાય ધ હોમ. અને હા વિદ્યાર્થી મિત્રો, આ જે ક્વેશ્ચન માર્ક છે એ તમારે એક માર્કમાં આવી શકે છે. તો એ તમારે ખાસ તમારે જોઈને જવાનું છે. પછી ત્યાર પછી પેપર સ્ટાઇલની વાત કરીએ તો એક તમારે શોર્ટ નોટ પૂછવાની છે. રાઇટ અ શોર્ટ નોટ. તમારે કોઈ પણ 2 લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ટોટલ મેં 5 આપેલી છે, એમાંથી પણ હું તમને 2 આપીશ કે કઈ મોસ્ટ આઈએમપી છે, આવી શકે છે. તો વિલિયમ્સ મોરિસની જે સ્ટોરી છે એ પણ અગત્યની છે. મેક્સિકન સ્ટોકર છે એ પણ અગત્યની છે. તો પહેલી ને બીજી ખાસ વિદ્યાર્થી મિત્રો કરીને જજો, કારણ કે ખૂબ જ અગત્યની છે, પૂછવાની શક્યતા રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, ગોવિંદસિંહ. અને ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, સ્કાવિનસિંહ. અને ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, અલ્ફત અગર. તો અલ્ફત અગરવાળી જે સ્ટોરી છે એ પણ અગત્યની છે, કારણ કે અલ્ફત અગર છે એ નોકરી માટે લઈ જાય છે વિદ્યાર્થીને એટલે. ત્યાર પછી આપણે આગળ વાત કરી તો આ શોર્ટ નોટના તમારે 15 માર્ક આવી શકે છે વિદ્યાર્થી મિત્રો. તમારે માત્ર 2 જ શોર્ટ નોટ લખવાની છે. તમને આપેલી હશે 3 અથવા તો 4, તો એ 3 અથવા 4માં તમારે 2 લખવાની છે. તો એક પહેલી, બીજી અને 5મી આ શોર્ટ નોટ ખાસ તમે કરીને જજો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારે આન્સર ધ બ્રીફ ઓફ એની 5 ક્વેશ્ચન જ લખવાના છે. માત્ર તમારે 5 જ ક્વેશ્ચન લખવાના હોય છે, અને એમાં તમારે દરેકના તમને 4 માર્ક મળશે, એટલે 4 5 20 માર્ક થઈ જશે. તો અહીંયા જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે હું તમારી સામે બોલતો જાઉં છું. તમે એનાલિસિસ કરી તમે આના જવાબ એકવાર ગોતીને જાજો અને વાંચીને જાજો, જેથી કરીને તમને પેપરમાં આવડી જશે. તો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 1, વાય વિલિયમ મોરિસ ઓબ્ઝર્વ પીપલ વેન એવર હી ટ્રાવેલ. જ્યારે એ મુસાફરી કરે છે ત્યારે શું ઓબ્ઝર્વેશન કરશો તો એના વિશે તમારામાં લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. અને આ ખૂબ જ રસપ્રદ સ્ટોરી છે. એકવાર સ્ટોરીનું તમે વાંચન કરશો તો તમને આવડી જશે. ત્યાર પછી આપણે આગળ વાત કરી તો ક્વેશ્ચન નંબર 2, વાય વોઝ ધ ઇમ્પોર્ટન્ટ ઓફ ધ ટુ ફાઇન્ડ અ સુટેબલ કેન્ડિડેટ ફોર અ જોબ ઓફ ધ લાઇટ હાઉસ કીપર ઇન 12 hours. તો 12 કલાક માટેનું જે એ લોકો કામ કરતા હતા એના વિશે પણ તમારે આગળ વર્ણન કરવાનું છે. ત્યાર પછી આપણે વાત કરી તો ક્વેશ્ચન નંબર 3, વાય ડીડ ધ કંપની ઇસ્યુ ધ ફર્સ્ટ મેમો. અને વાય ડીડ ધ સ્ટોકર્સ. જો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સ્ટોકર્સ એટલે વર્કર્સ જ થશે, એટલે કામદાર થશે. સ્ટાર્ટ મેકિંગ અપ એક્સક્યુઝ. તો એ કયા કયા બહાના કાઢે છે એ પણ તમારે ખાસ એમાં જોવાનું છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, વાય વોઝ અ બેલી ઇન ટ્રબલ ઇન ધ સ્ટોરી ઓફ રિયલ ગુડ સ્માઇલ. તો એના વિશે પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, વોટ વર ધ 2 કરિયર ચોઇસ ઓપન ટુ બેલી એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી એન્ડ વિચ વન ડીડ ચૂઝ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, વાય વોઝ અ ગોવિંદસિંહ ડિસ્ટર્બન વેન હી રિસીવ અ લેટર ફ્રોમ ધ કંપની. જ્યારે કંપની એને લેટર આપ્યો ત્યારે એ બિચારો કન્ફ્યુઝ થઈ ગયો હતો, ડિસ્ટર્બ થઈ ગયો હતો અંદરથી કે આ લોકો મને પેન્શન નહીં આપે. તો એના વિશે તમારે ચર્ચા વિચારણા કરવાની છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, વોટ વર ધ કોન્ટેન્ટ ઓફ ધ લેટર હેડ ગોવિંદસિંહ રિસીવ ફ્રોમ ધ કંપની. જ્યારે એને આ લેટર આપેલો હતો ત્યારે એને કયા કયા વિચાર આવેલા હતા એ પણ તમારે એમાં ઉલ્લેખ કરવાનો છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, હાઉ ડઝ ધ વિલિયમ મોરિસ રીડિંગ ધ હેલ્પ હિમ સોલ્વિંગ ધ પ્રોબ્લેમ એટ ધ સ્ટોર. તે કયા કયા વિલિયમ્સ મોરિસ છે એ પોતાના પ્રશ્ન સોલ્વ આઉટ કરે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, વાય ડીડ ધ સિચ્યુએશન ઓફ કન્ફ્લિક્ટ ડેવલપ ઇન ધ સ્ટોરી સેન્યુઅર પાયરોલ. તો સેન્યુઅર પાયરોલ છે એના વિશે તમારે ખાસ યાદ રાખવાનું છે, કારણ કે એમાં એક જુનિયર એન્જિનિયરિંગ હતા, એના વિશે તમારે વાર્તાલાપ એમાં કરવાનો છે. કઈ રીતે પોતાનું જે છે પૈસાનું, અને હા કર્મચારી અને આ જે કંપની છે એ વિશે ઘણીવાર શું થાય, ઝઘડો થાય છે. તો એ વિલિયમ બેરેન્ટે ખૂબ જ મસ્ત મજાનું સમજાવેલો છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, વોટ આર ધ 2 કરિયર્સ ચોઇસ ઓપન ધ બેલી એન્ડ વિચ વન્સ ડસ હી ચૂઝ. તો આ ક્વેશ્ચન છે 10 નંબરનો છે, વેરી અગત્યનો છે. ત્યાર પછી તમારા વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચનરી પૂછાશે, અને ક્વેશ્ચનરી છે એ ખૂબ જ અગત્યની છે વિદ્યાર્થી મિત્રો. જે એપ્લિકેશન ટાઈપનું માળખું આવે એ મુજબ જ હશે.
અને વિદ્યાર્થી મિત્રોના 10 માર્ક હોઈ શકે છે. તો અહીંયા મેં તમારી સમક્ષ ટોટલ 4 મૂકેલી છે. તમારે 4માંથી 2 આવી શકશે. અને વિદ્યાર્થી મિત્રો ડેફિનેટલી જો તમે આ 4 એકવાર જોઈને જશો તો આમાંથી તમારે પૂછવાની શક્યતા રહેશે. તો ક્વેશ્ચન નંબર 1, a questionnaire leading to a survey of the rising price and the remedial step of control them. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, અ ક્વેશ્ચનરી ફોર ધ સર્વે ઓફ રાઇઝિંગ અનએમ્પ્લોયમેન્ટ અમોંગ ધ એજ્યુકેશનલ પીપલ, કે કેટલા લોકો અત્યારે એજ્યુકેશન પર્સન હોય છે પરંતુ બિચારાને અનએમ્પ્લોયમેન્ટ એટલે કે નોકરી ન મળતી હોય છે, એટલે આપણે શિક્ષિત બેરોજગારી કહી તે મુજબ સર્વે કરવામાં આવે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, અ ક્વેશ્ચનરી ઓન ઇફેક્ટ ઓફ કરપ્શન ઇન સોસાયટી, કે આપણા જે સોસાયટીમાં કેટલું કરપ્શન થાય છે એટલે સમાજમાં એના વિશે પણ પૂછાઈ શકે છે. અને ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, અ ક્વેશ્ચનરી અબાઉટ અ રીડિંગ હેબિટ ઓફ ધ કોલેજ સ્ટુડન્ટ, કે અત્યારે વિદ્યાર્થી મિત્ર કોલેજની એક્ઝામ ચાલે છે તો તમારે કેટલી પ્રિપેરેશન ચાલે છે એ મુજબ તમને આ લોકો પૂછી શકે છે. તો આ ટોટલ મેં 4 આપેલા છે. વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે આમાંથી જોઈન જવાની છે અને અગત્યની છે, જે તમારે 10 માર્ક આવી શકે છે. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો એસેની વાત કરીએ તો ટોટલ તમારે એસે પણ મેં 4 આપેલા છે, એમાં પણ તમારે 10 માર્કના પૂછાઈ શકે છે. તો 10માંથી 10 તમારે લાવવા હોય તો તમારે આ એસે એકવાર અચૂકપણે વાંચીને જવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ એસે છે સોશિયલ મીડિયા રેવોલ્યુશન. અત્યારે સોશિયલ મીડિયા છે એ વધારે પડતું ક્રેઝ છે તો એના વિશે પણ તમને એસે પૂછી શકે છે. ત્યાર પછી રોલ ઓફ મીડિયા ઇન ડેમોક્રેટિક, વિદ્યાર્થી મિત્રો આ લગભગ 2023ની એક્ઝામમાં પૂછાયેલો તો ફરી પાછો તમારે આવી શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, ઈ કોમર્સ છે તો ઈ કોમર્સ વાળો વેરી મોસ્ટ ટાઈમ રહેશે. અને ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, રોલ ઓફ સ્ટુડન્ટ ઇન ફ્રી ઇન્ડિયા, તો આ જે રોલ ઓફ સ્ટુડન્ટ ઇન ફ્રી ઇન્ડિયા છે એ પણ તમારે અગત્યનો રહેશે. ત્યાર પછી અને લાસ્ટમાં એક આપણે વાત કરીએ તો એ પણ તમારે રીડ ધ ફોલોઈંગ શેર માર્કેટ રિપોર્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. હવે વિદ્યાર્થી મિત્રો આમાં મેં તમને પ્રશ્ન નથી આપ્યો, કારણ કે આમાં તમારે એક પેરેગ્રાફ હશે અને પેરેગ્રાફમાંથી તમારે જવાબ જોઈને લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આમાંથી તમારે ટોટલ 10 માર્કનો પ્રશ્ન પૂછાશે. અને હા, ટોટલ 5 પ્રશ્નો આપેલા છે, દરેકના 2 ગુણ રહેશે, એટલે 5 પ્રશ્ન તમારે 10 માર્ક છે. તો આવી રીતે આપણે જોઈએ તો તમારે ટોટલ 70 માર્કનું પેપર આવશે. અને વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયોને ગમ્યો હોય તો તમે લાઇક કરી દેજો અને શેર કરજો. અને આ વિદ્યાર્થી મિત્રો આપણે 50 લાખનો જે ટાર્ગેટ રાખેલો છે તો એ તમે સંપૂર્ણપણે જો તમે વિડીયો જોવો છો તમે એને લાઇક કરી દેજો, એટલે જેથી કરીને આપણો ટાર્ગેટ છે એ 50 લાખનો ટાર્ગેટ એ પૂર્ણ થઈ જશે. અને જે વિદ્યાર્થી મિત્રો આપણે ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવેલા હોય છે એ વિદ્યાર્થી મિત્રો આપણું જે ઓલું વ્હાઇટ બટન છે એ દબાવી દેજો, જેથી કરીને તમને કોઈ પણ સૌરાષ્ટ્ર પેપર હશે તેના આઈએમપી વિડીયો છે એ તમને મળી જશે અને નોટિફિકેશન પણ તમને મળી જશે. અને વિદ્યાર્થી મિત્રો મારી એક રિક્વેસ્ટ છે કે જે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોવે છે તે એના ફ્રેન્ડ સર્કલને મોકલજો, કારણ કે તમે એને મોકલશો તો એ બિચારો પાસ થઈ જશે, એનું તમે પુણ્ય કરશો, કારણ કે પુણ્ય કરવાથી પણ આપણને ઘણો બધો ફાયદો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું તમે એકબીજા વિદ્યાર્થી મિત્રોને સેન્ડ કરજો, જેથી કરીને આપણા યુઝર્સ એ પણ ફોલો થઈ જશે. તો આવજો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફરી પાછા એકવાર નવા વિડીયોમાં મળીશું.